ચાલો આજે આપણે બનાવીએ પાસ્તા. તો એના માટે અહીંયા આપણે પાસ્તાને બાફી દીધા છે. એમાં આપણે કોર્ન છે, પછી વટાણા છે, એ પણ સાથે સાથે બાફવામાં નાખી દઈશું. એમાં આપણે બીજા વેજીટેબલ જેવા કે ફણસી છે એ પણ બાફી દઈશું. ત્યાર પછી એને કાઢી અને બીજા પેનમાં આપણે વઘાર માટે એમાં તેલ મૂકીશું અને એમાં ડુંગળી અને ટામેટાં આવી રીતના સાતરી દઈશું. સારા એવા સતરાઈ જાય એટલે એમાં આપણે મસાલામાં મીઠું નાખીશું એટલે સારા એવા સતરાઈ જાય. ત્યાર પછી આમાં મેગી મસાલો નાખીશું, પાસ્તા મસાલો નાખીશું, પાસ્તા સોસ પણ નાખીશું. તમે જે પ્રમાણે નાખો એ પ્રમાણે નાખી શકો છો. ત્યાર પછી આમાં ટોમેટો કેચઅપ નાખ્યો છે. ટોમેટો કેચઅપ નાખીને સારું એવું આપણે એને મિક્સ કરીશું. ત્યાર પછી બીજા મસાલા જેવા કે હળદર છે, મરચું છે, ગરમ મસાલો છે, એવા બધા મસાલા નાખી અને આપણે જે બાફેલા પાસ્તા અને બધું વેજીટેબલ છે એ આમાં નાખીને સારા એવા મિક્સ કરી દઈશું. તો આપણા રેડી છે પાસ્તા.